તો મિત્રો આ ભાઈ આ રોપ લેવા આવ્યા છે એને પૂછી ક્યાં ગામથી તમે આવેલા છો? હું બેડાથી આવું છું, તાલુકો છે સર. અને રોપ તો અમે ઘણી જગ્યાએ જોયા, પણ અહીંયા જે રોપ જોયો અને રોપની સાથે રીંગણી પણ છે તે રોપની, અને તેમાં રીંગણા પણ નાના નાના છે. તે રીંગણા જોઈને આપણને એમ થાય કે નહીં સારો રોપ છે, અને અહીંયા રોપની ગેરંટી પણ લઈ છે. જો કેટલા અળસિયા છે, આ બધા એનું કામ કર્યા કરે. નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. મિત્રો આજે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નિશા કોટડા સમ્રાટ નર્સરીમાં, જ્યાં સમ્રાટ નર્સરીની સાથે હજારો ખેડૂતો જોડાયેલા છે અને ત્યાં અલગ અલગ પ્રકારના રોપ મળે છે. રીંગણીનો રોપ હોય, મરચીનો રોપ હોય, ટમેટીનો રોપ હોય, તેમજ એની સાથે અન્ય કહીને જમરૂખડી, સીતાફળી, શીકોડી, એની અલગ અલગ પ્રકારની લીંબુડી કલમો પણ અહીંયા મળે છે. તો આપણે અત્યારે ભાઈ છે ખેડૂતની હારે તેનો પહેલાં સૌથી પહેલાંનો પરિચય પૂછીએ. તો તમારો પરિચય જણાવશો ખેડૂત મિત્રોને? મારું નામ છે ભીલ ઘનશ્યામભાઈ ભરતભાઈ નીચા કોટડા, અને અમારી નર્સરીનું નામ છે સમ્રાટ નર્સરી એન્ડ ફાર્મ. અને અમારે ત્યાંથી અંદાજે રીંગણીની વેરાયટી જેવી કે રીંગણીનો મોરપીસ રોપ, પછી ચોકલેટી રીંગણ આપણે ચોટીલાનું કહી શકાય, અને સફેદ ગલાસિયું, મરચી, ટમેટી, કોબી અને ફુલેવર, એવી બધી વેરાયટી અમારે 12 મહિના અહીં હાજરમાં મળે છે. તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં મોરપીસ રોપ છે એના વિશે તમને બતાવીએ. મોરપીસ રોપ કેવી રીતને આપણે એને ઓળખી કેવી રીતે કાંઈ એ આપણે ભાઈ જણાવશો? જેવી રીતે જો આ મોટા છોડ હોય આપણે જોઈ શકીએ છીએ. જો આ મોરપીસ વેરાયટી છે એમાં કાળી આ લીટી જો બ્લુ કલરની જોવા મળે છે, એને રોપને આપણે પારખવો હોય તો એનો રોપ જોઈ શકો છો. જો આ વેરાયટીમાં તમને જો કાળી ડિઝાઇન અથવા બ્લુ ડિઝાઇન જોવા મળે છે, એ અસલી આપણે મોરપીસ વેરાયટીમાં એ એક એની ઓળખવાની રીત હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ લીલો સમ એકદમ સોંપવા લાયક મોરપીસ રીંગણીનો રોપ તૈયાર છે. મિત્રો 1 રૂપિયા કરતાં પણ હાવ તમે ધાર્યું હોય એના કરતાં પણ ઓછા ભાવે મિત્રો જથ્થાબંધ તેમજ છૂટક ભાવે તમને મળી શકશે. તમે અહીં આવીને પણ લઈ શકો છો, અને અથવા તમે ઓર્ડર દ્વારા તમારા ઘરે પણ તમે મંગાવી શકો છો. તમને જ્યાં તમારે જોઈશે ત્યાં તમારા સુધી આ સસ્તા ભાવે 1 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે તમે વિચાર્યું ન હોય એને કરતાં પણ સસ્તા ભાવે તમને આ રોપ મળી શકશે. અને મિત્રો એ માટે તમને લાઈવમાં તે તમને જો આ બતાવીએ કે તમને એવું ન થાય કે આ રોપ કેવો છે. તો મિત્રો તમે જો ખેડૂતોએ ખેંચ્યું છે આ ભાઈએ જે રોપ, એ પ્રમાણે એવો જ તે રોપ તમને તમામ સોંપવા લાયક તમને મળી શકશે. મિત્રો તમે જોઈ શકો છો, જો ચોપ્પા લાયક રોપો આપણે ત્યાંથી આ રીતનો મળે છે. આ રોપો તમારે કોઈ પણ સમયે ચોપ્પા લાયક રોપો છે. અને મિત્રો જો તમે જોઈ શકો છો આ રોપ મેં મારા ઘરે સોંપવા માટે મેં લીધો છે, ભાઈએ ખેંચીને આપ્યો છે, અને ફૂલ ગેરંટી સાથે. મિત્રો ગેરંટી અન્ય ક્યાંય જગ્યાએ આપતા નથી મિત્રો, આ ગેરંટી આપે છે ને હાવ સસ્તા ભાવે તમે જોઈ શકો છો. એ પ્રમાણે મિત્રો આવો સરસ મજાનો રોપ અહીંયાથી તમને મળી શકશે. હવે મિત્રો આગળની પ્રોસેસ બધી આપણે જાણીએ. આ કેરામાં તમે રોપા જોઈ શકો છો તે આપણે જય ગોટે કંપનીના આપણે જે લાંબુ રીંગણું આવે છે ને સફેદ, એ વેરાયટી છે, તે તમને જોવે એટલી મળી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જય ગોટેના જે લાંબા સફેદ રીંગણા આવે એનો રોપ જોઈ શકો છો, આ જોવે એટલો મળી જશે. આ કેરામાં તમે રોપા જે જોઈ શકો છો જે સોંપા લાયક રોપા છે તે આપણે સનક્રોપ 10-14 જે ગ્લાસિયું રીંગણું આવે છે ઓળા માટેનું, એ રોપા છે. જોઈ શકો છો તમે. તો મિત્રો આ ઓળા માટેના જે ગોળ મોટા રીંગણા આવે છે એનો રોપ છે, આ પણ તમારે જોવે એટલો તમને મળી જશે. અને જે આ રોપા છે એમાં તમે અંદર જોઈ શકો છો જેમાં મોરપીસ રીંગણ વાવેલી છે, એનો અંદાજે 1.5 થી 2 મહિનાના સમયગાળા દરમિયાન આ રીંગણી સારું સલું થઈ જાય છે. જે તમે રીંગણી જોઈ શકો છો, બધી રીંગણી આપણે મોરપીસ, આપણે ત્યાંનું કોટડાનું જે પ્રખ્યાત કહેવાય છે જેવી કે મોરપીસ, એ રીંગણી આપણે વાવેલી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મોરપીસ જે આપણે કોટડાના જે ફેમસ રીંગણા છે એ મોરપીસ રીંગણાનું છે, અને એને સોંપેલા છે. અંદાજિત મિત્રો 1.5 થી 2 મહિનાની અંદર આવી જશે. મિત્રો તમે જોઈ શકો છો આ જુઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એવી જ રીતે મિત્રો આ સરસ રીતે મિત્રો આ જે મોરપીસ જે ફેમસ છે એ રીંગણી છે. અને ઓલા રોપા આપણે જોયા છે તે ગોળ
છે આપણે હાલમાં જે તૈયાર એ મોરપીસનું લાંબુ વેરાયટી આવે ને લાંબી એ વેરાયટી છે મોરપીસ લાંબુ જોઈ શકો છો. તો મિત્રો આ જે મોરપીસ ફેમસ રીંગણાનું જે લાંબુ જે છે એ લાંબુ જે છે રીંગણા એનો રોપ છે તમે જોઈ શકો છો. તો મોરપીસ લાંબા રીંગણા આવે એનો રોપ તમારે જેટલો જોવે એ પણ તમને અહીંથી મળી જશે. હાવ સસ્તા ભાવમાં તમને આ મળી જશે. આપણે ચોકલેટી અને આ જો બે કેરા છે એમાં જો આ તૈયાર છે ચોકલેટી ગુલાબી અને ચોકલેટી આપણે ચોટીલાનું પ્રખ્યાત ચોકલેટી ગુલાબી તૈયાર છે રોપા ચોપવા લાયક. તો મિત્રો આ ચોકલેટી જે છે એ ચોકલેટી રોપ છે મિત્રો. આ ચોકલેટી રીંગણું જે આવે છે એનો રોપ છે તમને અને એ પણ તમને હવે એનો લાઈવ ડેમો બતાવશું. તમે જોઈ શકો છો જો આ બધું ચોકલેટી રોપ છે ચોકલેટી રીંગણા આવે એ રોપ છે જેટલો જોવે એટલો તમને અહીંથી સસ્તા ભાવે મળી જશે. હવે કોઈ પણ મિત્રોને જો ચોટીલા જવાની જરૂર નથી એ જ વેરાયટી આપણને કોટડામાં મળી રહી છે જેવી કે ચોકલેટી ગુલાબી જે આપણે પ્રખ્યાત છે ચોટીલાનું એવા તમને હવે કોટડામાં મળી રહેશે. તો મિત્રો તમારે શેક ચોટીલા ઢકો ન ખાવો હોય તો મિત્રો આ એ કોટડા તે તમને આ જે ચોટીલાનું ફેમસ જે ચોકલેટી રીંગણું આવે છે એનો રોપ તમારે જેટલો જોવે એટલો તમને અહીંયાથી મળી જાય છે અને સસ્તા ભાવમાં. અને આ વેરાયટી મરસીની દેશી વેરાયટી છે જે લાંબુ આપણે તીખું કહી શકાય કે આપણે કોટડાની દેશી વેરાયટી ગોંડલ પટ્ટો કહેવાય નહીં. તો મિત્રો આ ગોંડલ પટ્ટો જે ગોંડલનું ફેમસ મરચું આપણે ખાઈએ છીએ અને વખાણાય છે એ ગોંડલનો જે મરસીનો રોપ છે એ તમને એ પણ આ તમને કોટડા સમ્રાટ નર્સરીની અંદર મિત્રો સાવ સસ્તા ભાવે મળી જશે. તમે જોઈ શકો છો જેટલા પ્રમાણમાં તમારે જોવે એટલો અત્યારે સોંપવાલા એક રોપ તૈયાર છે. તમે જોઈ શકો છો આ મરસીનો. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ લીલો સમ રોપ અત્યારે અલગ અલગ પ્રકારનો અલગ અલગ જે રીંગણા આવે એવો અલગ અલગ પ્રકારનો આ રોપ તૈયાર છે અને તમારે જોવે એટલો મિત્રો હાવ સસ્તા ભાવે મળી શકશે. અને મિત્રો ખાસ આપણા માટે એક લાભદાયી વાત એ કે આ ભાઈ છે એ એજ્યુકેટેડ માણસ છે અને યુવાન ખેડૂત છે અને ખૂબ એટલે ખૂબ મિત્રો કાળજીપૂર્વક મિત્રો આ આખી નર્સરી એને ઊભી કરી છે. અંદાજિત 10 વીઘા કરતાં પણ વધારે જમીનમાં મિત્રો એને ઊભી કરી છે. હજી મિત્રો તમને ગ્રીન હાઉસ ને એ બધું અલગ અલગ જે એને ખાતર મિત્રો ઓર્ગેનિક ખાતરનો પણ એક સરસ મજાનું મિત્રો જે છે એ તૈયાર કરેલું છે એ પણ તમને બતાવવાનું છે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો તમે બન્યા રહેજો. ખેડૂતો માટે આ ખૂબ એટલે ખૂબ લાભદાયી આ વિડીયો બનવા જઈ રહ્યો છે મિત્રો. અને મિત્રો આ ગ્રેજ્યુએશન પૂરું કરેલો આવા યુવાન ખેડૂત આપણે મળ્યા છે આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય. અને મિત્રો તમે જોઈ શકો છો જે ઓલો આ રોપ છે એ પૂરો થાય એટલે મિત્રો આમાં પણ અત્યારે વાવેતર કરી દીધું છે. રીંગણીથી માંડીને તમામ પ્રકારના રોપનું જો સામે દેખાય એ આપણે બતાવ્યો એ અને આ એટલો જે જમીન છે એમાં મિત્રો વાવેતર કરી દીધું છે. આમાં પણ ટૂંક સમયમાં રોપ નવો તૈયાર થઈ જશે. એટલે મિત્રો તમને 12 મહિના ગમે ત્યારે તમે આ એક સમ્રાટ નર્સરીની અંદર રોપ ખરીદવા માટે આવી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ નાનો અમથો રીંગણીનો છોડ છે છતાં પણ રીંગણા અઢળક આવેલા છે. મોરપીસ તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ છે એના લીધે સેજ તડકો હોય છે. આપણે અગાઉ વાત કરેલી હતી કે જે ચોકલેટી ગુલાબી એ રીંગણી આપણે ખુદના અહીંયા કોટડામાં વાવેલી છે એનું રીંગણી તમે જોઈ શકો છો. જો આ ચોકલેટી ગુલાબી જે ચોટીલાનું જે નામચીન રીંગણું કહેવાય છે લાંબુ ડીટ કલરમાં જો આપણે ચોકલેટી ગુલાબી અહીંયા બીજું રીંગણું જો અહીંયા જોઈ શકો છો આ ચોકલેટી ગુલાબી તેનો ધરું આપણે જે વિડીયોમાં વાત થઈ તે જોવે એટલો મળી રહેશે ચોકલેટી ગુલાબી. તો મિત્રો તમે આ જોયું એ ચોકલેટી ગુલાબી જે ચોટીલાનો પ્રખ્યાત રોપ છે એ આજે તમારે કોટડામાં જેટલો જોવે એટલો સાવ સમ્રાટ નર્સરીમાં ઓછા ભાવે મળી જશે. તમે જોયું આ લાઈવ ડેમો તમને બતાવ્યો રીંગણા આવેલા. તો મિત્રો આ ખેડૂતો જે 3 આવ્યા છે એ અન્ય ગામમાંથી રોપ ખરીદી કરવા આવ્યા છે. અહીંથી દૂરથી લગભગ આવ્યા હોય એવું લાગે છે મિત્રો. આપણે એની પાસેથી એનું રિવ્યૂ લેવાનું છે આ નર્સરી વિશેનું. તો આપણે રિવ્યૂ લઈએ. રોપ લેવા આવ્યા છે એને પૂછી ક્યાં ગામથી તમે આવેલા છો? હું બેડાથી આવું છું, તાલુકો છે સર અને જિલ્લો ભાવનગર. તો તમને આ સમ્રાટ નર્સરીમાં આ રીંગણીનો રોપ લેવા આવ્યા કે શેનો રોપ લેવા આવ્યા છો? હા, અત્યારે તો રીંગણીનો રોપ લેવા આવ્યા છીએ. અહીંયા બધાય રોપ મળે છે. ધારો કે મરસીનો, રીંગણીનો, ટમેટી તેમજ વગેરે વગેરે.
અને આ તમને રોપ લેવા આવવાથી આમ કેવો કે અહેસાસ થાય છે? આમ પહેલાંના સમયમાં આપણે બધે અલગ અલગ જગ્યાએ બીજા જિલ્લામાં પણ જવું પડતું હતું, ભાવનગર મેકીને અન્ય જિલ્લામાં રાજકોટ તેમજ જુનાગઢ, તો આ તમને હા ઓરો આપને મળી જાય તો એના વિશે તમને કેવું લાગે છે અત્યારે? તેના માટે તો અત્યારે તો સારું લાગે છે, કેમ કે બહુ દૂર જવું નથી પડતું. અને રોપ તો અમે ઘણી જગ્યાએ જોયા, પણ અહીંયા જે રોપ જોયો અને રોપની સાથે રીંગણી પણ છે તે રોપની, અને તેમાં રીંગણા પણ નાના નાના છે. તે રીંગણા જોઈને આપણને એમ થાય કે નહીં સારો રોપ છે. અને અહીંયા રોપની ગેરંટી પણ લે છે કે આનું રીંગણું આ પ્રકારનું નીકળે છે. તો મિત્રો વડીલે વાત કરી એ પ્રમાણે તે બેડા જેસરથી ઠેઠ આવ્યા છે અને ખૂબ એનો પ્રતિભાવ આપણને સારો મળ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે વશમાં થોડોક ગેપ છે, એ નવા રોપ માટેનું જે વાવેતર કર્યું છે. એ બાકી આખી વાડીમાં બધી જગ્યાએ રોપ જ તે જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે આયર રીંગણી વાવેલી છે એ તમને બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાના આ રીંગણીનું આ વાવેતર કરેલું હતું અને મોટી રીંગણી થઈ ગઈ છે રોપમાંથી. અને મિત્રો તમને આમાં એ પણ તમને લાઈવ ડેમો બતાવવાનો છે. રીંગણા આવેલા હોય મોરપીસ એ પણ હવે તમને બતાવવાના છે. તમે જોઈ શકો છો સામેની સાઈડ ગ્રીન હાઉસ ભાઈ ખૂબ મહેનત કરી અને બનાવેલો છે. એ પણ તમને એના વિશે પણ વર્ણન કરવાનું છે. વિડીયો ખૂબ એટલે ખૂબ ખેડૂતો માટે ઉપયોગી બનવાનો છે. છેલ્લે સુધી વિડીયો મિત્રો જોતા રહેજો. તમારા માટે જ તે તમારા હિત માટે આ બનાવેલો છે વિડીયો, કારણ કે ખેડૂતોને આમાં કાંઈ મિત્રો થોડો ઘણો ફાયદો થઈ શકશે. તો હવે મિત્રો તમને લાઈવ ડેમો રીંગણાનો બતાવીએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ કેવો સરસ મજાનો રીંગણીનો છોડ છે. અને આ એકદમ સરસ મજાના આપણે મિત્રો રેગ્યુલર જે મોરપીસ રીંગણા છે એ પણ આવેલા છે, તમને બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે તમને બતાવી રહ્યા છીએ તે ડારમડી, જમરૂખડી, સીતાફળી એમ અલગ અલગ પ્રકારની મિત્રો આમાંની કલમો ટૂંક સમયમાં તૈયાર થવાની છે મિત્રો, એ પણ ગેરંટી સાથે. તો તમે જોઈ શકો છો આ તમને થોડોક એવો નજારો બતાવીએ. બાકી આનું ખૂબ એટલે ખૂબ વિશાળ પ્રમાણમાં ભાઈનું સારું એવું કાર્ય છે અને ખૂબ મહેનત આમાં ભાઈએ કરી છે. હવે થોડીક એની પાસેથી પણ માહિતી આપણે જાણીએ, જેને આપણે કહી શકીએ કે બ્લેક ગોલ્ડન. એમાં અળસિયાના બેડમાં અંદાજે આશરે 5000 પ્લસ અળસિયા હશે, હું તમને બતાવી શકું છું. જો આ જે જોઈ શકો છો આ ખાતર કમ્પ્લીટ થઈ ગયું છે. જો આમાં બધા પ્રકારના તત્વો જોવા મળે. અને અળસિયા તમને બતાવું તો અંદરના અળસિયા હશે, તમને જોવો તમે જો આ બધા અળસિયા છે. જો કેટલા અળસિયા છે. આ બધા એનું કામ કર્યા કરે 24 કલાક. હજુ અળસિયા છે. જો આ કોઈને જે કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય એને ખાતરની જરૂર હોય, ઓર્ગેનિક ખાતરની, તો આપણે 10 રૂપિયામાં જે કિલો એને આપી શકશું. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ભાઈએ ખૂબ એટલે ખૂબ રાત દિવસ મહેનત કરી અને મિત્રો પરસેવો પાડી અને મિત્રો આ ઓર્ગેનિક ખાતર પણ આ તૈયાર કર્યું છે. એ પણ હાવ એટલે હાવ સસ્તા ભાવે મિત્રો ખેડૂતોને અહીંયાથી અળસિયા આધારિત જે ખાતર તૈયાર થયેલું છે મિત્રો, ખૂબ એટલે ખૂબ મહેનત દ્વારા આ ખાતર તૈયાર થતું હોય છે અને એને સમય પણ લાગતો હોય છે. તો મિત્રો એ ખાતર પણ અત્યારે અહીંયા તૈયાર છે, તમે ખાતર પણ ખરીદી કરી શકો છો. ખાતરની પણ એ પણ મિત્રો હાવ સસ્તા ભાવે. અને બીજી અલગ પ્રકારની 2 પ્રકારની ટમેટી છે, તો એના વિશે આપણે જાણશું. અને આપણે જોઈ શકો છો એમાં આ ટમેટીની વેરાયટી છે, જોઈ શકો છો. એમાં પહુજાનું જે ગોળ ટમેટું છે, ગોળ એ જો અહીં તમે પોસ્ટર જોઈ શકો છો. આ પહુજાનું હાઇબ્રિડ ટમેટું છે. એ તમને અત્યારે બધા રોપા 54 લાખ રોપા તમને અત્યારે હાજરમાં મળી રહી છે. તો મિત્રો આ ગોળ ટમેટું જે પહુજા કંપનીનું જે બિયારણ છે એ છે. અને એ પછી તમે આ મરસીના જે છે રોપા એ એના વિશે તમે જણાવશો ખેડૂત મિત્રોને? મરસીની જે વેરાયટી છે US 730 કહેવામાં આવે, તેના રોપા જો કમ્પ્લીટ 54 લાખ રોપા છે, જેનો તમે પોસ્ટર અથવા જો આ પડી તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો મરસીનો જે રોપ છે એ પણ એકદમ તૈયાર છે, લીલોછમ, સોંપવા લાયક અત્યારે તમે જોઈ શકો છો. અને આ પછી આ પણ ટમેટી છે, તો એના વિશે તમે ખેડૂત મિત્રોને જણાવશો. અને ટમેટીની જે ઇન્દુસ કંપની આવે એનું છે ગિરનાર જો આપણે નામચીન કંપની છે ઇન્દુસ, એનું ગિરનાર વેરાયટી જો આ ટમેટી છે, ગોળ ટમેટું આવે છે ને એ જોઈ શકો છો.
તો મિત્રો ગોળ ટમેટો આવે એ પણ અત્યારે લીલો સમ એકદમ રોપ તૈયાર છે. તમારે જોવે એટલા પ્રમાણમાં એથી લીલો સમ રોપ સસ્તા ભાવે સમ્રાટ નર્સરી નિશા કોટડાથી મળી જશે. તમે જોઈ શકો છો આ એકદમ સોંપવા લાયક રોપ છે. તો મિત્રો આ આખું ગ્રીન હાઉસ છે. ગ્રીન હાઉસની અંદર પણ અલગ અલગ પ્રકારનો જે રોપ છે એ પણ એકદમ અત્યારે સોંપવા લાયક તૈયાર થઈ ગયેલો છે. લીલો સમ છે. અને મરસીમાં બીજી વેરાયટી જેવી કે આપણે રેવા હાઈવેઝનું રેવા છે, જે નામચીન કંપની હાઈવેઝનું, એનું તમે જો રોપવા લાયક બધા રોપા જો કમ્પ્લીટ આ ચોપવા લાયક રોપા છે. અને મરસીની વેરાયટી જો અહીંયા કમ્પ્લીટ છે, જોઈ શકો છો તમે. બધા રોપા કમ્પ્લીટ ચોપવા લાયક જ છે. અને અત્યાર સુધી તમે જે વિડીયોની અંદર જે આ બધા રોપા જોયા છે, 12 રોપા જોયા છે, અંદર જોયા છે, એવા બધા રોપા તમને 12 મહિના સસ્તા ભાવે અને વ્યાજબી ભાવે એ બીજાની સરખામણીમાં હાવ વ્યાજબી ભાવે તમને મળી રહેશે. જેવા કે મરસીની જે 730 વેરાયટી કહેવાય છે, 702 વેરાયટી કહેવાય છે, સિતારા, આપણે રેવા, ગરુડા, એ બધી વેરાયટી આપણે સમ્રાટ નર્સરીમાં તમને 12 મહિના મળી રહેશે. અને ટમેટીની આપણે ગિરનાર છે, પછી ગોળ છે, દેશી છે, હિન્દુની કંપનીનું છે, પછી ટમેટી આપણે રીંગણામાં મોરપી, ચોકલેટી, સફેદ અને બધી વેરાયટી આપણને 12 મહિના આપણે કોટડા નર્સરી સમ્રાટ નર્સરીમાં મળી રહી છે. અને જો તમારે અમારો સંપર્ક કરવો હોય તો સ્ક્રીન ઉપર તમને આ નંબર બતાય છે, તે નંબરમાં મારો કોન્ટેક કરવો. અને મારું નામ છે ભીલ ઘનશ્યામભાઈ ભરતભાઈ નીચા કોટડા, સમ્રાટ નર્સરી. આપણે નર્સરીની સાથે જે આપણે 100% પ્યોર આપણે મધ છે, જે આપણા મામાનો મોટું જબર 300-400 પેટીનું મોટું ફાર્મ છે. એમાં આપણે 100% પ્યોર મધ આપણે જો જોઈ શકો. આપણે અજવાઈન, મલ્ટી અને ફોરેસ્ટનું મધ આપણે જેટલું તમારે છૂટક અથવા વ્યાજબી ભાવે જોવે તો આપણે સમ્રાટ નર્સરી અથવા સૌરાષ્ટ્ર મધ ફાર્મમાં તમને મળી રહેશે. તેનો નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો છે. તમને 12 મહિના 100% પ્યોર મધ તમને મળી રહેશે કોટડામાં. હવે આપણે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો સમ્રાટ નર્સરી જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નિશા કોટડામાં આવેલી છે, જે ઉષા કોટડા સામુંડમાનું ધામ છે, શક્તિપીઠ ઉષા કોટડા, ત્યાંથી 2 કિલોમીટર અંતર થાય છે. અને સમ્રાટ નર્સરી મિત્રો આ તમને આખો વિડીયો બતાવ્યો એ પ્રમાણે બધું ખૂબ એટલે ખૂબ આ એજ્યુકેટેડ ભાઈ છે, એજ્યુકેટેડ ખેડૂત છે, એના દ્વારા મિત્રો આ બધું તૈયાર કરવામાં આવેલા છે બધા જે રોપ. તો મિત્રો તમે અવશ્ય એક વખત સમ્રાટ નર્સરીની મુલાકાત લેજો. આની જેટલો સસ્તો રોપ આખા ગુજરાતમાં તમને ક્યાંય પણ નહીં મળે એ હું કહું છું. મેં પણ અન્ય નર્સરીના ગયો હતો અને મેં પણ ત્યાં પણ જોયું હતું, પૂછ્યું હતું. ભાવનગર જિલ્લા તે નહીં પરંતુ અન્ય જિલ્લામાં જઈ અને અલગ અલગ નર્સરીનો મેં ત્યાં રોપનો ભાવ પૂછ્યો હતો. પરંતુ એ બધાયની સરખામણીએ મિત્રો જોઈએ તો આ સમ્રાટ નર્સરીમાં જે ભાવ રાખેલો છે આ રોપનો, ટમેટી, રીંગણી, મરસી તેમજ અલગ અલગ પ્રકારના જે કલમો છે એ અને બધોય મધ, દેશી મધ, ઓર્ગેનિક રીતે બધું ભેગું કરેલું એ, અને મતલબ આ ટોટલિંગ A to Z બધી વસ્તુનો અન્ય આખા ગુજરાતમાં આટલું સસ્તું તમને ક્યાંય પણ નહીં મળે. તો તમારે જથ્થાબંધ અથવા છૂટક તમારે એક રોપાથી માંડીને 1 લાખ રોપા રોપ જોતો હશે તો પણ તમને મળી જશે. અને વિશ્વાસપૂર્વક અને ગેરંટી સાથે. તો અવશ્ય એક વખત સમ્રાટ નર્સરી નિશા કોટડાની મુલાકાત લેજો. તો મિત્રો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો બને એટલો આખા તમામ ખેડૂતો સુધી શેર કરજો. ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.